इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ત્યારબાદ આવી રહેલા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થવા પામ્યો છે। ઉનાળાના આકરા તાપમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ અને નાના બાળકો ખુલ્લા પગે દિવસભર માથે વજનદાર બેડા ઉચકી પાણી ભરવા મજબૂર બન્યા છે। દાહોદ શહેરના ખરેડી, દેલસર, પાઠીવાડા આ સહિતના સ્માર્ટ સિટી દાહોદની આસપાસ વસેલા અંતરિયાળ ગામોની અંદર પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે। વધુમાં વાત કરવામાં આવે તો ખરેડી તેમજ પાઠીવાડા સહિતના ગામોમાં નળ સે જળ યોજના માત્ર કાગળ પર જ હયાત છે, જેના પગલે આ ગામમાં વસવાટ કરતા ગ્રામજનો એકમાત્ર કૂવા પર જ નિર્ભર છે। ગામના લોકો ઉનાળાના આકરા તાપમાં કૂવામાંથી પાણી ભરવા માટે લાઇનમાં ઊભા રહેવા જોવા મળી રહ્યા છે। તેમ છતાં ગ્રામજનોને ફિલ્ટર વગરનું જંતુનાશક પાણી પીવું પડી રહ્યું છે। વધુમાં વાત કરવામાં આવે તો ખરેડી વિસ્તારમાં તો કૂવામાં જંતુઓ તરતા જોવા મળી રહ્યા છે। હમણાં જ જો આ પરિસ્થિતિ છે તો ઉનાળાના મધ્યમાં ગ્રામજનોને પાણી ઉપલબ્ધ થશે કે કેમ તે જોવાનું રહ્યું। તાજેતરની વાત કરવામાં આવે તો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પાતા ડુંગરી જળાશય મારફતે ગામના તળાવો ભરવાની યોજના પર કામ કરી રહેવામાં આવ્યું છે। આ યોજનામાં ઝડપભેર પૂર્ણ કરવામાં આવે તો અંતરિયાળ વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોની તકલીફો અને પરેશાનીઓનો અંત આવે તેમ માનવામાં આવી રહ્યું છે। જ્યાં મિત્રો દાહોદ સિટીની અંદરથી મોટા સમાચાર આવી રહ્યા છે। દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોની અંદર ઉનાળાની શરૂઆતની અંદર જ પાણીનો પોકાર શરૂ થવા પામ્યો છે અને ઉનાળાના આકરા તાપમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ અને નાના બાળકો ખુલ્લા પગે દિવસભર માથે વજનદાર બેડા ઉચકીને પાણી ભરવા માટે મજબૂર બન્યા છે। દાહોદ શહેરની અંદર અનેક વિસ્તારોની અંદર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તેમજ ખરેડી તેમજ પાઠીવાડા સહિતના ગામોમાં નળ સે જળ યોજના માત્ર કાગળ પર જ હયાત છે, જેના પગલે આ ગામની અંદર વસવાટ કરતા ગ્રામજનો એકમાત્ર કૂવા પર જ નિર્ભર છે અને ગામના લોકો ઉનાળાના આકરા તાપમાં કૂવામાંથી પાણી ભરવા માટે લાઇનમાં ઊભા રહેવા જોવા મળી રહ્યા છે। તેમ છતાં ગ્રામજનોને ફિલ્ટર વગરનું જંતુનાશક પાણી પીવું પડી રહ્યું છે। તેમજ ખરેડી વિસ્તારની વાત કરવામાં આવે તો ખરેડી વિસ્તારમાં તો કૂવામાં જંતુઓ તરતા હોય તેવું જોવા મળી રહ્યું છે। હમણાં જ જો આ પરિસ્થિતિ છે તો ઉનાળાના મધ્યમાં ગ્રામજનોને પાણી ઉપલબ્ધ થશે કે કેમ તે જોવાનું રહ્યું। તો આ સંપૂર્ણ સમાચાર વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો।